નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોના પ્રશ્નો હોય કે સામાન્ય જનતાના પ્રશ્નો હોય, પછી એ યુવાનોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે શિક્ષણને લગતા પ્રશ્નો હોય, હર હંમેશ માટે જે અવાજ ઉઠાવે છે એવા આપ સૌના માનીતા એમએલએ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે ઉપસ્થિત છે. ગોપાલભાઈ, સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જે હમણાં વિધાનસભામાં ધડબડાટી બોલાવી છે આપે, ખૂબ વિડિયા વાયરલ થયા છે. અને પ્રથમ સવાલ જ મારે એ કરવો છે કે એક પત્રકારને તમે કીધું તું ગાંડા બાવળ, એટલે દેશી બાવળ હોય, ગાંડા બાવળ શા માટે? સરકારે કીધું ને ગાંડા બાવળ, મેં ક્યાં કીધું છે? એણે બજેટની ચોપડી જે અમને છાપીને આપી વિધાનસભાની અંદર, એમાં સરકારે એવું લખ્યું છે કે ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ કરી. તો એણે જ સરકારના આ 30 વર્ષમાં ભાજપના રાજમાં ગાંડા બાવળ જ ઉગ્યા છે. એટલે હવે બીજું કંઈક સ્ટેટમેન્ટ હતું કે અરીસામાં જોવાની જરૂર છે ગાંડા કોણ છે. એમાં એમ છે કે સરકારે આ 2026-27ના બજેટમાં ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની ફાળવણી કરી. એટલે આખું વર્ષ દરમિયાન 97 કરોડ રૂપિયા વાપરીને ગાંડા બાવળ કાપશે, આવો એનો અર્થ નીકળે. તો મને કોઈ કીધું કે ભાઈ હવે તો ગાંડા બાવળ હોય તો કાપે. મેં કીધું પણ તો કઈ બાવળ જ ગાંડા થોડા છે? આ 30 વર્ષ થઈ ગયા ભાજપના રાજમાં. જો બાવળ આટલા ગાંડા હોય તો ભાજપ વાળા સત્તાના અહંકારમાં કેટલા ગાંડા થયા છે? એટલે તમે સ્પષ્ટ ભાજપ વાળાને જ કીધું હતું ને? તો બીજા કોને કેવું જોઈએ? એટલે ત્યારે સ્પષ્ટતા નથી કરી એટલે જ સ્પષ્ટતા માંગી. આમાં બધી વસ્તુ સ્પષ્ટતા ન હોય. અમુક વસ્તુ સમજાય જાય ડાયો માણા હોય ને. પેલા ઉખાણા પૂછતા ને જૂના જમાનામાં, એમાં દરેક વાક્યના અંતે એમ કહેતા ચતુર કરે વિચાર. ચતુર માણા હોય સમજી જાય. હવે 30 વર્ષમાં બાવળિયા જ ઉગ્યા છે એવું તો સરકારે સ્વીકારી લીધું કે બાવળ જ ઉગ્યા છે ચારે બાજુ. પછી એક થોડા સમય પહેલા તમે એક સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો આવી અને તમને વચ્ચે રોક્યા હતા કે તમે વિસાવદરમાં કેટલી વખત આવો છો? તો ગોપાલભાઈ વિસાવદરમાં કેટલી વખત જાય છે? આનો જવાબ તો હું આપીશ જ અત્યારે, પણ તમે વિસાવદર જે નીકળી પૂછો ને કે ઈ શું કહે છે, જાવું છે હું વિચારું છું. જાઓ. વિસાવદરમાં હું બીજા ચોથા શુક્રવાર અને શનિવારે ઓફિસે બેસવાનો મારો દિવસ છે. ક્યારેક કોઈક બહુ ઇમરજન્સી આવી ગઈ હોય, કંઈક બહુ મોટું કંઈક કામ આવી ગયું હોય તો ન હો, નહીતર પછી હો. અત્યારે જેમ કે વિધાનસભા છે તો હું છેલ્લા 1 મહિનાથી શુક્ર શનિ નથી જઈ શક્યો. મહિનામાં 7 દિવસ મારા નક્કી છે કે 4 દિવસ ઓફિસે બેસવાનું અને 3 દિવસ કોઈ પણ XYZ ગામની અંદર જઈને ગામ લોકોને ડાયરેક્ટલી મળવાનું. પાનના ગલ્લે, ચોરે, બાકડા પર બેઠા હોય ત્યાં કોઈ પણ ને ગમે તેને મળું. એમ 7 દિવસનો એ કાર્યક્રમ છે આખા મહિનામાં. બાકી પછી હું પાર્ટીના કાર્યક્રમોમાં હોઉં, ક્યાંક ગાંધીનગર આવ્યો હોઉં, ક્યાંક ધરણા પ્રદર્શન હોય, ક્યાંક રેલી હોય, ક્યાંક ગમે તે કાર્યક્રમ ગુજરાત લેવલના હોય એમાં હોઉં. ગોપાલભાઈને ગૃહમંત્રીથી શું વાંધો છે? મને ગૃહમંત્રીથી શું વાંધો હોય? મને શું કામ વાંધો હોય? તો 8 પાસ ને આ બધું શા માટે? નહીં, એ તો ગુજરાતના ગૃહમંત્રી છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ નિષ્ફળતા ઊભી થાય, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ બેફામ બને તો પ્રશ્ન પાકિસ્તાનના ગૃહમંત્રીને પૂછવાનો કે ગુજરાતના? તમારું શું માનવું છે? ગુજરાતના. હા, તો પછી એટલો જ વાંધો છે. બેફામ ડ્રગ્સ વેચાય છે, પોલીસ સ્ટેશનોમાં FIR નથી લેવાતી, આરોપીઓને પોલીસ છાવર્યા કરે છે. કોઈ પણ ઘટના હોય તમે જુઓ કે ગુંડા, બદમાશ, આવારા તત્વો હોય ને એને હંમેશા પોલીસ એને બચાવ કરે છે. કાગળ ઉપર બચાવ કરે, એની ઉપર કલમ ઓછી લગાવે, કાર્યવાહી ઓછી કરે, છટકબારીઓ રાખે. આ બધી જ ઘટના બને છે તો અમારે કોને કહેવાનું? ગૃહમંત્રીને કહેવાનું કે નહીં કહેવાનું? અને ગૃહમંત્રીને જ કહેવાનું હોય તો કયા રાજ્યના કહેવાનું? પાકિસ્તાનના કહેવાનું કે ગુજરાતના? હવે ગુજરાતના ગૃહમંત્રીને ગુજરાતની ફરિયાદ કરીએ તો આટલું આકરું કાં લાગે છે એમને? તમને ન ફાવતું હોય તો રજા લ્યો, રાજી ખુશીથી વિદાય સમારંભ કરો. એટલે ગોપાલભાઈના મત મુજબ ગૃહમંત્રીની શૈક્ષણિક લાયકાત અને આમ પણ એમનામાં કેટલું જ્ઞાન હોવું જોઈએ? શું લાયકાત હોવી જોઈએ? જ્ઞાન તો હોવું જ જોઈએ. શૈક્ષણિક લાયકાત કરતા ઘણી વાર શું છે સમજો, હું ભલે કહું છું, પણ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદીને જ આરોપી બનાવી દેવામાં આવે છે એવું તમે થોડું ઘણું માનો છો? ફરિયાદ કરવા જાય ને એને જ પોલીસ આરોપી બનાવી દે. ઓલ ગુજરાતની આ કહાની છે.
હું એમ કહું કે ગૃહમંત્રી ગમે એવો અભણમાં અભણ હોય, હમ. પણ જો આ ઘટના રોકી શકે તો હું એને સારો માનીશ. કે તમે તમારા રાજ્યમાં પોલીસ ફરિયાદીને આરોપી બનાવી નાખે છે. જે ફરિયાદ કરવા જાય ને એને પકડીને પૂછ દે. તમે દારૂની ફરિયાદ કરો તો બુટલેગરને ફરિયાદી બનાવે અને તમને આરોપી બનાવી દે. તમે ક્યાંય કોઈ ડ્રગ્સની ફરિયાદ કરો તો તમને આરોપી બનાવી દે અને સામેવાળાને ફરિયાદી બનાવી દે. પછી તમે વર્ષો સુધી હેરાન થવાનું. તમે આંદોલન કરો તો તમને આરોપી બનાવી દે. તમે ધરણા કરો, રેલી કરો. તો હું એમ કહું કે ગૃહમંત્રી અભણમાં અભણ ભલે હોય, પણ આવું આવડવું તો જોઈએ ને કે આને આ રોકવું જોઈએ, આવું ના ચાલે એમ. હવે રોકી શકતા નથી તો અમે કહીએ તો ખરા ને કે ભાઈ આનામાં કઈ છે નહીં એમ. રાજુભાઈએ તાજેતરમાં જેવા આક્ષેપો કર્યા છે, રાજુભાઈ કરપડાએ, કે આમ આદમી પાર્ટી પોતાની સભામાં જે જનમેદની ભેગી કરે છે એ બધી ભાડાની હોય છે, એને લઈને શું કહેશો? એમાં કઈ કહેવાનું નથી. લોકો આવે, લોકોને પૂછી લેવું જોઈએ ને ભાડું આપ્યું છે કે નથી આપ્યું. તમે આજે આવ્યા હતા ને સભામાં, તમારે દરેક સભામાં જવાનું, જે આવ્યા હોય પૂછવાનું, ભાઈ કેટલું ભાડું આપ્યું, કેટલું ભાડું લીધું, કોઈ ટિકિટ બી પૂછી લેવાનું. પબ્લિક જે કે એ સાચું, મારે શું કહેવાનું. હું તો ખોટું બોલું કદાચ, એવું બને. તમે પબ્લિકને પૂછજો ને, ભાડું ચૂકવે છે કોઈ? કોઈને આપે છે ભાડું? કોઈ લે છે, કોઈ દે છે? કાંઈ નથી. જેને મજા આવી આવે છે, નથી મજા આવતી નથી આવતા. આજની સભાને લઈને જે ક્વેશ્ચન કરવો છે, સ્ટેજની આજુબાજુમાં કેટલાય બધા લોકો ઊભા હતા, તો મેં ત્યાં એમએલએને વ્યવસ્થાના ભાગરૂપે બધી વ્યવસ્થા જળવાય એના માટે કામ કરતા જોયા છે. પરસેવાથી રેપઝેપ જોયા હતા મેં. એટલે એમએલએ તરીકે તો જોયા જ છે, પણ આજે એક એ ચહેરો જોયો છે. જોકે સામાન્ય રીતે હર હંમેશા દેખાય છે. આટલું જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ, એમાં કઈ મહાનતા નથી. ઘણીવાર શું થાય છે બેન, કે કોઈ માણસ ધારાસભ્ય, સાંસદ સભ્ય, પીએસઆઈ, મામલતદાર, કલેક્ટર કે એવું કંઈક બની જાય ને પછી લોકો એને મહાપુરુષ માનવા લાગે છે. એટલે પોતે પીધેલી ચાનો કપ આમ થોડોક દૂર મૂકે ને તો લોકો એમ થાય, ઓહો આટલો મોટો માણસ છે ને ચાનો કપ જાતે મૂક્યો. તો જાતે નહીં મૂકે કોણ ઉપરથી કઈ આવશે? દેવતાઓ આવશે. એટલે આપણે બને દરેક માણસ જેની પાસે કંઈક નાનો મોટો હોદ્દો છે, ધારો પીઆઈ હોય અને પીઆઈ આવીને જાતે પોતાની ગાડી ચલાવે, ઓ પીઆઈ છે જાતે ગાડી ચલાવે છે, તો કોણ ચલાવશે? નહીં ચલાવે. તો આખરે દરેક માણસ શું છે, ધારો કે તમે નેતાનો યુનિફોર્મ પહેર્યો છે, પત્રકારનો યુનિફોર્મ પહેર્યો છે, મનથી યુનિફોર્મ એટલે મનમાં, તમારા મનમાં એક તમે ગણવેશ ડ્રેસ પહેર્યો છે કે હું નેતા છું, હું વકીલ છું, હું પીએસઆઈ છું. હવે તમે યુનિફોર્મ કાઢો તો શું છો? સામાન્ય માણસ છો. તો તમે યુનિફોર્મ આજીવન નથી, માણસનું લેબલ લાઈફ ટાઈમ છે. તો તમે માણસ જેવા જ રહો ને 12 માસ. યુનિફોર્મ એમએલએ નો હોય કે પીએસઆઈ નો હોય કે ડોક્ટરનો યુનિફોર્મ હોય, જીવો ત્યાં સુધી નથી રહેવાનો. તો જીવો ત્યાં સુધી નથી જ રહેવાનો, તો પછી આપણે જમીન સાથે જોડાયેલા રહેવું. અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે બહુ ઊંચે જાવ તો હવા પાતળી થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે બહુ ઊંચે જવામાં મજા નથી, હેઠે રહેવામાં જ સારું. એટલે કેમ બોલા અવકાશ યાત્રી જાય કેમ 2 ઓક્સિજનના બાટલા ભાર્યા હોય, ખબર છે કે હવા જ નથી, મરી જાવ એમ નામ. એટલે બહુ ઉપર જાવ તો મરી જવાનું છે, હેઠે રહેવી તો મજા છે. અને આપણું દેશી ગણિત આપણા વડીલોનું એમ કહે છે કે ઝાડ મૂળથી ઉખડી જાય ને તો હુકાઈ જાય, મૂળ હારે જોડાયેલું રહે ને તો લીલું રહે. હવે જો હજારો વર્ષો સુધી 500 વર્ષ જૂના ઝાડવા નથી, હું કામ? મૂળિયારે જોડાણેલા. તો આપણે, હું એવો જ પ્રકૃતિનો માણસ છું કે દુનિયામાં ઈશ્વર અને જનતા મને જે બનાવશે બનીશ, પણ મૂળિયારે જોડાણેલું રહેવાનું. એટલે ઝાડ લીલું રહે, નકર હુકાઈ જાય. આમાં વાર શું લાગે? મને બહુ હવા ભરાઈ જાય, હું ધારાસભ્ય થઈ ગયો ને આમ નહીં તેમ નહીં, તો આમાં 2 મિનિટમાં ખોબા પડી જાય. આ તો જનતા છે, એટલે માપમાં રહેવાની મજા છે. મનમાં તો થતું હશે મુખ્યમંત્રી થવું છે, એટલે એટલા માટે પૂછું છું. પત્રકાર દિનેશ સિંધવે તમારું ઇન્ટરવ્યુ લીધું હતું, એણે પૂછ્યું હતું કે મુખ્યમંત્રીનો ચહેરો તમે જોવો છો, તો એને તમે કીધું હું તો તમને મુખ્યમંત્રી જોવા માંગુ છું. એટલે હવે હું તમારી પાસે ઓપ્શન જ નથી રાખતી. પત્રકાર કાજલ સુવા નહીં અને દિનેશ સિંધવે નહીં, તમે કોને જોવો છો મુખ્યમંત્રીનો ચહેરો? જો મને તો મારે વિચારવાનું તો હું મુખ્યમંત્રી બનવા માંગુ, વડાપ્રધાન બનવા માંગુ. અમેરિકન રાષ્ટ્રપતિ જીવતે છે કે એકવાર બનવાની ઈચ્છા તો ખરી,
અને પછી ઉંમર થઈ જાય તો યુનોનો પ્રેસિડેન્ટ બનવાની ઈચ્છા, હું કામ ના બનીએ? હમ અને અત્યારે જે બનીને બેઠા છે એ બધા કોણ છે? કઈ સ્વર્ગમાંથી તો આવ્યા નથી, પૃથ્વીલોક પર જન્મા છે, સ્ટ્રગલ કરીને પહોંચ્યા છે. હમ તો હુંય બનીશ. આમાં નવાઈનો કે આશ્ચર્યનો શું વિષય છે? તમે મને કહો કોઈ વડાપ્રધાન બન્યું હમ તો ક્યાંથી આવ્યું? ચંદ્ર ઉપરથી આવ્યા કે અહીંથી નાથી? તો દરેક માણસ બની શકે છે અને બનવો જોઈએ, અને બનવાનું સપનું હોય, એમાં ખોટું નથી. કાલે કદાચ રેલવે સ્ટેશને કોઈ બેઠેલો માણસ હોય, ટ્રેનની રાહમાં કોઈ સામાન્ય માણસ બેઠો હોય ને ઈ એમ કે મારે વડાપ્રધાન બનવું છે, તો એનો હક છે. હમ પબ્લિકની ઈચ્છા હોય તો બનાવે, ન બનાવે તો કઈ નહીં. પણ એવું કેમ, એવું આશ્ચર્ય કેમ? ભાઈ ગોપાલ ઇટાલિયાને વડાપ્રધાન બનવું છું તો કહું, હું કામ ન બની? હાલો, કેમ નહીં? હું વાંધો હું છે મારા? મને તો નથી લાગતું કઈ વાંધો, પણ વસ્તુ શું છે કે ગોપાલભાઈને પૂછવામાં આવે ને તો એની પાસે બધાય જવાબ હોય. એટલે વાંચન કેટલું છે એ તો કયો. તમે શું છો કે સૂતા જ નથી, કે બુક જ 24 કલાક આમ ભેગી રાખો છો? આંખો 2 છે, 4 છે, કેટલી છે? આંખો તો હજારો છે, હા. કેમ કે મનની આંખો છે. આ હમ ફિઝિકલ આંખો તો 2 છે. પણ હું પુસ્તક તો વાંચતો હતો, પણ હવે પીડા વાંચું છું. હમ એટલે દરેક જવાબ છે ને ઈ પીડામાંથી જન્મે. સવાલ એ પીડામાંથી જ આવે છે. પીડા નથી ને પ્રશ્ન નથી ને. હમ તમારી જિંદગી એકદમ મસ્ત હાલતી હોય, પ્રશ્ન શું છે? પૈસા હોય, નોકરી હોય, પ્રોપર્ટી હોય, પાવર હોય, લોકોમાં માન સન્માન હોય, તો પ્રશ્ન જ નથી. તો પીડા છે ને આ પ્રશ્ન છે, ને પ્રશ્નનો જવાબ એ પીડામાં જ છે. તો અમે તો હજારો લોકોની પીડા વાંચીએ, ગરીબોની, ખેતી મજૂરી કરતા લોકોની, હીરા ઘસતા લોકોની, ગામડાના માણસોની, મહિલાઓની, છેવાડાના માણસોની પીડા વાંચીએ કે આ માણસ બચારો શું ફીલ કરે છે, એને કેવું લાગતું હશે. એ વાંચીને પછી એ જ તો અમારા જવાબમાં આવે છે, પીડાનો જવાબ છે. એટલે એવું લાગે કોકને કારણે બહુ ખબર પડે છે, પણ પીડા વાંચી લઈએ. અને આંખો શું છે? 2 આંખોથી જોઈ શકાય ને એની કરતા વધુ છે ને મનની આંખથી જોઈ શકાય. અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ઓલા સાચું અવલોકન કરીને પાઠ આવતો હમ ભણવામાં. એમાં એક નવાબ હતા, એનો ઊંટિયું ખોવાઈ ગયું. હમ ઊંટ ખોવાઈ ગયું એટલે પછી આખા રાજના બધા જે એના બધા સૈનિકો શોધવા નીકળ્યા કે ભાઈ આ વજીર કે નવાબનું ઊંટ ખોવાઈ ગયું છે, તો આ ઊંટ ક્યાં હશે? પછી એક ફકીર માણસે કીધું કે ભાઈ તમારા ઊંટને કે ડાબો દાંત તૂટેલો હતો, જમણી આંખ ભાંગી ગયેલી હતી, એક ટાંગો તૂટેલો હતો. તો ઓલા બધા સૈનિકો કે હા અમારું ઊંટ આવું જ હતું. તો સૈનિકોને વેમ થયો કે આ ભાભો જ લઈ ગયો ઊંટ. તો પકડીને પૂરીને માર્યો, ઠમઠોર્યો બરાબર, કે તને કેમ ખબર? બોલ હાલ ઊંટ ક્યાં છે? એ કે ભાઈ મેં ઊંટ લીધું નથી, પણ મેં એમ જોયું કે રસ્તા ઉપર એક જ દિશાના પાંદડા ખાધેલા છે. એટલે મને એમ થયું કે આ બાજુની આંખ જ બંધ હશે, તો જ આ બાજુના પાંદડા ખાધા હોય. અને એ પાંદડા એક હાઈટ ઉપર ખાધેલા, એટલે મને એવું લાગ્યું કે એ ઊંટ જ હશે. પછી એ પાંદડામાં તે જ્યાં જ્યાં બચકા ભર્યા એમાં અમુક પાનનો ભાગ રહી ગયો છે. તો સમાજને 2 આંખોથી જોઈએ ને એના કરતા 1000 આંખોથી અવલોકન કરી શકીએ. એક જ ઘટનાને 10 એંગલથી અવલોકન કરી શકાય. અને અવલોકનથી તમને જે સમજાય સમાજની, રાજનીતિની, લોકોની વાસ્તવિકતા, એ અલગ લેવલની હોય. એટલે અમે જેટલું જોઈએ એના કરતાં 1000 ગણું અવલોકન કરીએ. એટલે પછી અવલોકન કર્યું જેટલું બધું હોય તો બોલી તો શકવાના જ ને. સીધી નજરે જોવું અને એકદમ બુદ્ધિની દ્રષ્ટિએ જોવું, એમાં ફરક નથી. એમ વાત છે. ગોપાલભાઈ ઇટાલિયાને જ્યારે ચૈતરભાઈને મળવા જેલમાં ગયા ત્યારે એવું કીધું કે હું તો વકીલ છું. વિસાવદરના પ્રશ્નોને ઉઠાવતા હોય ત્યારે એમ કે હું તો MLA છું. અને કાયદાની માહિતીની જાણકારીની કે કોઈ પણ વાત થતી હોય તો એ પોલીસ પણ છે. ગોપાલભાઈ વાસ્તવમાં શું છે? માણસ, સંવેદનાનો માણસ. કેમ કે મેં તમને હમણાં કીધું કે આ બધા યુનિફોર્મ છે. ગોપાલભાઈ પોલીસ છે, MLA છે, વકીલ છે, બધા યુનિફોર્મ છે. સંવેદનશીલ માણસ હોવું ને એ મેન મુદ્દો છે. કેમ કે તમે મરી જાવ છો ને ત્યારે માણસ જ તરીકે મરો. એમ નથી કહેતા કે ભાઈ કલેક્ટર મરી ગયો, રમેશભાઈ જે આપણું નામ હોય, ગોપાલભાઈ મરી ગયા એમ કે. ધારાસભ્ય નથી મરતો, માણસ મરે છે. એટલે આપણું અસ્તિત્વ છે ને માણસ તરીકેનું છે. અને એમાં વધુ ને વધુ સારો માણસ આપણે બનીએ, જેમ જીવતા જાય એમ વધુ સારો માણસ, વધુ સારો માણસ. 2015 કરતાં વધુ સારો 2018માં, એના કરતાં વધુ સારો 2025માં, એના કરતાં વધુ સારો 70માં. અને એક એવી ક્ષણ આવે જ્યાં તમે ટોચ ઉપર પહોંચી ગયા, આનાથી સારો માણસ જ ન હોય. અને ત્યાંથી તમે પછી ભગવાનના ઘરે નિર્વાણ પામી જાવ એમ. એટલે આ બધા કોક આવું તમને કે
કે તમે તો બહુ હોશિયાર છો ને તમે તો પોલીસ ને તમે તો આમ ને તો ઘડીક આમ ગલગલિયા થાય એવી વાતો છે, પણ એનો કોઈ અર્થ નથી. જીવનની કાજુબેન અ, પરમ વાસ્તવિકતા એ છે કે તમે સારા માણસ, સંવેદનશીલ માણસ તરીકે જીવો, એ પરમ વાસ્તવિકતા છે. પછી તમે ગમે એ હો, પણ તમારી અંદર એક સારો માણસ ન હોય અંદર મનમાં, તો તમે ગમે તે બની ગયા, એનો અર્થ શું છે? દુનિયાને શું ફરક પડે? હાલો, હું પોતે સારો માણસ ન હોઉં તો ગમે એવડો મહાપુરુષ બની જાય, એમાં તમને શું ફરક પડે? તમે એમ કેમ ભાઈ એવા તો કેટલા આટા મારે છે. હમ. એટલે તમારા અસ્તિત્વથી ટૂંકમાં તમારી આસપાસ રહેતા લોકોને, તમારા સમાજને એનાથી કંઈક એને મળવું જોઈએ, તો તમે સાચા સંવેદનશીલ માણસ છો. એક જય ગોપાલની જોડી અત્યારે ખૂબ વાયરલ છે. જય ગોપાલ કોણ? જયેશભાઈ રાદડિયા અને ગોપાલભાઈ ઇટાલિયા. એટલે જેવી રીતે હસો છો એના ઉપરથી તો એવું લાગે કે તમે ક્યારેક ક્યારેક આમ મજા લેવા માટે ભલે મીડિયા અને જનતા થોડુંક એ મજા લે. એમાં અત્યારે છે ને આમ સ્ટ્રેસફુલ માહોલ છે, મોંઘવારી. એટલે મસ્તી ફેલાવતા હતા. ના ના, એમાં ફેલાવાનું કાંઈ અમે ધારી એમ થતું હોય તો દુનિયાનું ઊંધી નાખી દીધી હોય. કદાચ એવું વિચાર્યું હોય કે 2 મિનિટ બાજુમાં બેસીને હસીએ, થોડુંક મીડિયાને લોકોને થોડુંક કન્ટેન્ટ મળે. નહીં, પણ આપણે વિચારીએ એમ જ થતું હોય તો અમે તો વિચારીએ કે ભાજપ વાળા ઊંધા નાખવાના છે. અમે વિચારીએ એમ થોડું થાય છે. પબ્લિકને મજા આવે એમ થાય છે. ધારો કે હું તમારી યારે અત્યારે વાત કરું છું, પબ્લિકને મજા આવશે તો વાયરલ થશે. આપણે બે એમ વિચારીને કે વાયરલ થઈ જવું છે એમ વિચારીને બેસીને 10 કલાક ડાયરો કરીએ તો થોડું વાયરલ થવાનું છે. કોઈ બી વાત હોય, હું જયેશભાઈ સાથે વાત કરું તો કઈ જયેશભાઈ મેં એવું થોડું વિચાર્યું કે હાલો આપણે બે વાયરલ થઈ જાય. વાયરલ થવામાં ક્યાં ભારત રત્ન મળવાનું છે? વાયરલ ધારો કે થઈ ગયા તો અમને બે માંથી એક જ મેડલ મળવાનું નથી. એટલે એવું હોય નહીં. એક કેવું હોય કે અમે બધા એક સમાજના માણસો છીએ, ક્યાંક મળી ગયા સમૂહ લગ્નમાં, ક્યાંક ધાર્મિક તહેવારમાં, તો એક સમાજના નાતે એટલું હોય કે આપણે એની યારે વાત કરી હોય, રામ રામ શ્યામ શ્યામ, કેમ છો કેમ નહીં, એટલું તો ભાઈ હાવ કઈ આપણે કાણી આવ્યા મોઢું ચડાવી તો ફરવાના નથી. કે આપણે કોઈ ભારત પાકિસ્તાન જેવી દુશ્મની નથી. સમાજના પ્રોગ્રામમાં તમે મને મળો તો હું દાંત કાઢું તમારી સામે, તમે મને રામ રામ કયો, કેમ છો કેમ નહીં, મને ખબર. તો એ તો હવે એમાં વાયરલ ક્યાં થવાની વાત આવી? પણ આ બધું કેવું છે, તમે એમ કીધું ને કે લોકોને મજા આવે. અત્યારે મંદી છે, મોંઘવારી છે, બેરોજગારી છે, લોકો એટલું બધું સ્ટ્રેસફુલ લાઈફ છે ને એમાં આવું થોડું ઘણું કાંઈક આવે તો ઘડીક એક ક્ષણની રાહત, જખમે રૂજ મલમ જેવી રાહત રહે. હાવ નો મટે પણ આનંદ આવે. હાવ તો અમારી સરકાર આવે તો મટે. અને વાત જ એ છે કે આનંદ ફેલાવતા હતા લોકોમાં, ભલે મીડિયા અને લોકો 2 મિનિટ આનંદ તો લે. હા ભલે લેવો જ જોઈએ, એમાં હું વાંધો? આનંદ આવવો જોઈએ ને, મજા આવી જોઈએ. પછી કમેન્ટો એવી એ થાય છે, વાંચી છે તમે કમેન્ટો? કમેન્ટ તો પછી આમાં શું છે, મેં પછી માણસોને આપી દીધું છે. નવરા હોય ને બધા વાંચ્યા કરે. આ બધું જ હું કરીશ તો એ શું કરશે? લોકો એવી કમેન્ટો કરે છે કે આ બધા રાજકારણીઓ અંદર ખાને એક જ હોય છે, આપણે બહારથી બતાવતા હોય છે. એવું કાંઈ હોતું નથી, કોઈ એક ન હોય. દરેક માણસ પોતાનું એક સપનું અને મહત્વકાંક્ષા લઈને ફરતો હોય. એક શું કામ હોય? હું રાજકારણમાં છું તો હું મારું પોતાનું કંઈક સપનું હશે. તમે આ મીડિયામાં છો, તમે નવી ચેનલ લઈને આવ્યા છો, તમે બીજા ચેનલ વાળા બેસશો તો ખરા, ચા પાણી કરશો, વાતચીત કરશો, ક્યાંક મળ્યા હશે તો ખબર અંતર પૂછશો, પણ તમે બે એક થઈ જાઓ, તમારી ચેનલ ઉપર નથી લાવવાની, તમે સરેન્ડર થઈ જાઓ ક્યાંય. તો રાજકારણમાં એવું ન હોય. એની ચેનલ અલગ છે, અમારી ચેનલ અલગ છે, હું અમારી ચેનલનો રિપોર્ટર છું, એ એની ચેનલના રિપોર્ટર છે, એ એનું એન્કરિંગ કરે, હું અમારું એન્કરિંગ કરું. એમાં એક ક્યાં થઈ ગયા મને સમજાણું નહીં. કેવી રીતે? હાલો તમે તમારી ચેનલ બીજા ભેગી ભેળવી દેશો તો અમે શું કામ ભેળવી દઈએ અમારી ચેનલ? સીધી સરળ વાત છે. આના ઉપરથી એક એ પણ મારે તમને પૂછવું છે, મીડિયાઓમાં ખાસ કરીને આજકાલ જે ચર્ચાઓ થઈ રહી છે સમાજના નામે, કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને પટેલોની પાર્ટી બનાવવા માંગે છે, એના લઈને શું કહેશો? તો પટેલોની પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ છે? ધારો કે પટેલોની પાર્ટી, જે કોઈ કહેતા હોય આવા લોકો, બરાબર છે, એને આપણે પૂછીએ પટેલોની પાર્ટી હોય દાખલા તરીકે, તો એના પ્રદેશ પ્રમુખ કોણ છે? કોણ છે? ઈશુદાન ગઢવી પટેલ છે. પછી એના વિધાનસભા ગૃહના નેતા કોણ છે? અમારી લેજિસ્લેટિવ પાર્ટી ગણાય ને, સંસદીય પક્ષ, એમાં વિધાનસભાની અંદર અમારી પાર્ટીના નેતા કોણ છે?
ચૈતર વસાવા, હમ. હા, પક્ષના નેતા, હમ, હમ, સત્તા પક્ષના નેતા હોય મુખ્યમંત્રી કહેવાય, વિપક્ષના નેતા હોય વિરોધ પક્ષના નેતા કહેવાય, અમારા પક્ષના નેતા એટલે વિપક્ષના નેતા નંબર 2 હમ. ચૈતરભાઈ ઈ પટેલ છે. અમારી પાર્ટીના તમામ ફ્રન્ટલ મોરચાના અધ્યક્ષ કોણ છે? હમ. પ્રવીણભાઈ રામ. હમ. ઈ કોણ છે? આ પટેલ છે. છે. હમ. હવે પાર્ટી પટેલોની છે અને બાકી બધા હોદ્દા ઉપર પટેલ નથી, હમ. તો આવી વાહિયાત વાત કરે છે કોણ? તમે એને જઈને મળો અને એને થોડુંક બે બીડી બીડી પીવડાવો, ચા પીવડાવો ને સમજાવો કે ભાઈ આ બધા ધંધી ના રહેવા દે, કે કામ ધંધો ન હોય તો કે અમે ભાડે રાખી લે ગાડી ગાબો મારવા. વાત કરો તો કંઈક લોજિક વાળી કરો, સમજો. નો તમારી પાસે કામ ધંધો હોય તો અમને કહો અમારે ગાડી ગાભો મારો, મનોજભાઈ પાસે ગાડી છે, મારી પાસે શીશું, ગાભા મારો ને મજા કરો, 5,000 પગાર દેવું, બીડી બીડી પીજો. આવી હું વાતું કરવાની? જેણે પણ કરી એને આપણી રિક્વેસ્ટ છે, નો નોકરી હોય તો કયો. હમ. અમારું લીગલ સેલ બહુ મોટું છે, એમાંય ઘણા વકીલો પાસે ગાડીઓ, તમે ગાભા બાભા મારી થાકી જાવ ત્યાં સુધી તમારી નોકરી ખૂટશે. પણ તમે પટેલો પાર્ટી થઈ ગઈ આ, અને હું તો કહું હાલો પટેલો થઈ ગઈ, પાકિસ્તાનની જ નથી ને. હમ. પટેલો ક્યાંના છે? ગુજરાતના. હા, તો હું વાંધો હું છે? હમ. આ કાજલબેન ની ચેનલ છે ને, હમ. તો કાજલબેન ની ચેનલમાં વાંધો છે? તો આ પાર્ટી અમારી બધાની સહિયારી આમ આદમીની પાર્ટી, એમાં વાંધો શું છે? હમ. પણ આવી હાવ વાહિયાત લોજિક વગરની વાતો મારી સિવાય, હમ. હું તો ધારાસભ્ય બન્યો અને પહેલા પ્રદેશ પ્રમુખ હતો એટલે થોડોક હું આમ વિઝિબલ ભૂમિકામાં છું, એટલે વધારે દેખાવ પાર્ટીમાં, વધારે દેખાવ પાર્ટીમાં, હજારો લોકો હોય હમ. પણ હું એટલે દેખાવ છું. પહેલા પ્રમુખ હતો, પછી ધારાસભ્ય બન્યો, એટલે લોકોને એમ લાગે પટેલની પાર્ટી. પણ અમારી પાર્ટીના નંબર 1 થી લઈને નંબર 20 સુધીના નેતાઓ ગણો, એમાં પટેલ કેટલા? હમ. તમે ગણો. હમ. બધા જ સમાજ છે, હમ. A to Z સમાજના લોકો 1 થી 20 માં આવે છે. હમ. અમારા સૌથી પ્રદેશ પ્રમુખ હોય, પછી મહામંત્રી હોય. મહામંત્રી કોણ છે હમ. પાર્ટીમાં? હમ. 2 મહામંત્રી છે, એક સંગઠન મહામંત્રી ને એક મહામંત્રી. હમ. એક સાગરભાઈ રબારી છે ને એક મનોજ સોરઠિયા છે. મહામંત્રી પછી નીચે અમારા ઝોન વાઇઝ 8 ઝોનના પ્રદેશના વન ટાઈપ ઓફ ઝોનલ ઇન્ચાર્જ, ઝોનલ અધ્યક્ષ ટાઈપના છે. કોણ છે? રાજુભાઈ બોરખતરિયા છે એક બાજુ જુનાગઢમાં અમારે સૌરાષ્ટ્ર ઝોનના, એક બાજુ બિપિનભાઈ ગામેતી છે, એક બાજુ ભાઈ અશોકભાઈ ઓઝા છે. એમાં કોણ પટેલ છે? તો જે આવી વાહિયાત વાતો કરતા હોય એને તમે કહો કે ભાઈ નોકરી ન હોય તમને કહો ગાડીને ગાભા મારવા રાખી લેવું કમ્પ્લેટ, એમાં કોઈ તમારે ટાઈમ ટુ ટાઈમ પગાર ને ટાઈમ ટુ ટાઈમ ગાભો. પણ આવી અફવા ન ફેલાવો, ધંધો કરો, પૈસા કમાવો અને એ પૈસાથી તમે આનંદ કરો. એક સવાલ એ છે કે રાજુભાઈએ રાજીનામું આપ્યું, દોષનો ટોપલો ગોપાલ ઇટાલિયા ઉપર ઢોળવામાં આવ્યો છે. માખણ તો પ્રવીણ લામ રહી ગયા છે, તો ગોપાલભાઈ ઉપર જ શું કામ? શેનું માખણ? પ્રવીણભાઈ સંઘર્ષ કરે છે, એમાં માખણ ક્યાં છે? પણ એ તો આપણે સ્વીકારવું જ પડે ને કે જે ખેડૂત નેતા રાજુભાઈ લડતા હતા, બરાબર, તો હવે એના જવાબ પછી બધી જવાબદારી પ્રવીણ રામ ઉપર આવી છે. તો જવાબદારી એવી છે, સારી વસ્તુ છે, પણ એમ હવે એક લડતો ચહેરો આપમાં પ્રવીણભાઈ મુખ્ય છે. ખેડૂતો બરાબર, જવાબદારી વધી છે અને એમના ઉપર ખેડૂતોનો વિશ્વાસ પણ એ વધ્યો કોર્સ છે. કરીને આવ્યા ને, 108 દિવસનો ખેડૂતોનો કોર્સ કરીને આવ્યા, જેલમાંથી પાસ થયા, એને પાસ થયાનું સર્ટિફિકેટ મળ્યું છે, તો જવાબદારી એને સોંપવી પડે. નપાસ થયેલા શું કહેવાનું? 108 દિવસની તાલીમ લીધી એને જેલમાં ખેડૂતો માટેની સંઘર્ષ કરવાની, બરાબર, એમાં પાસ થયા, ડિગ્રી સર્ટિફિકેટ જેલે જ આપ્યું કે પાસ, આ ટકી ગયો, આને સંઘર્ષ સહન કરી લીધો, આ માણસ ચાલશે, આ ડરશે નહીં, એવું જેલમાંથી જ લખાય ને. એવું પણ દોષનો ટોપલો કેમ ગોપાલભાઈ ઉપર આવ્યો? અરે ભાઈ, ઈ તો ભલે આવ્યો, એમાં મને શું વાંધો હોય? હવે તમે છો દાખલા તરીકે, હવે કોઈ એવું કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાવવું હોય અને એમ કે મને અમારા ગામના સરપંચ હારે વાંધો પડ્યો એટલે હું આપમાં નથી જોડાવાનો અને ભાજપમાં જાય, તો કેવું લાગે? અને ઈનો એ માણસ એમ કે મારે ગોપાલભાઈ આમ ને કેજરીવાલ આમ, તો કેવું લાગે? થોડુંક વજન વાળું લાગે. વેફરના પડીકામાં નાઇટ્રોજન આવે, ખબર છે? આપણે ખાવાનું ન હોય પણ આવે ખરો. એમાં વેફર ઓછી હોય, નાઇટ્રોજન જાજો હોય. એનું નાઇટ્રોજન ન હોય, પડીકું નાનું લાગે. એટલે આ નાઇટ્રોજન લેવલની વાત છે. ગોપાલ ઇટાલિયાએ મને આમ કરી દીધું, કેજરીવાલની વિચારધારા આમ છે, એવું કે એટલે આમ પડીકું મોટું લાગે એનું, કે આને બહુ અન્યાય થયો હશે. વાત અવડી અમથી હોય, પણ એને અવડી મોટી કરી હોય તો નાઇટ્રોજન નાખે એમાં.
નહીતર આ દેશમાં આ રાજ્યમાં દુઃખ ઓછું છે કે તમે અમારી ઉપર માછલા ધોવો છો? બીજું કઈ દુઃખ જ નથી. ગોપાલ ઇટાલિયા જ દુઃખ છે. ગુજરાતમાં પીડા ઓછી છે. તમે નથી નજરે જોયું કે હળદરકાંડમાં શું થયું? સૌરાષ્ટ્રના અને આદિવાસી વિસ્તારોના હજારો ગામડામાં પીવાના પાણી આજની તારીખમાં આઝાદીના 75 વર્ષે ન થયું. ઈ પીડા નથી. પણ તમારે કઈક ભાજપમાં જોડાઈ જવું છે. તમારે હવે તમારું બધું ગોઠવાઈ ગયું છે. એટલે તમારે પાસે ખરેખર એવું કઈ બાનું જ નથી કે તમને અન્યાય થઈ ગયો. પણ વાત મોટી કરવી પડે તો એમ લાગે કે આ બચારો કેટલો દુઃખી છે. ઓહો, એટલે નાઇટ્રોજન નાખવો પડે અંદર, પડીકું મોટું દેખાય. એટલે નાઇટ્રોજનમાં ઈસુદાનને 2 ગાળું દેવાની, ગોપાલને કેજરીવાલ. એટલે એમ લાગે કે નહીં, આજ છે. હરિશ્ચંદ્ર સત્યવાદી ગુજરી ગયા પછી આવડો આ પહેલી વાર પાક્યો. વચ્ચે બધું ખાનું ખાલી રહ્યું છે એવું લાગે. પણ પબ્લિકને આપણે એટલી મૂર્ખ ન સમજવી જોઈએ કોઈએ, મારે કે સામે વાળા કોઈએ. પબ્લિકની સામૂહિક વિચાર શક્તિ છે ને એ મહાન છે. આ દેશની જનતાએ સામૂહિક નિર્ણય લઈને જ અંગ્રેજો બગાડ્યા. સામૂહિક નિર્ણય લઈને કોંગ્રેસોની સરકાર વચ્ચે વર્ષોથી આવી. સામૂહિક નિર્ણયથી હાલની તો સામૂહિક નિર્ણય શક્તિ બહુ મજબૂત છે. તમે એને એમ કેમ માની લો કે તમે જે બોલશો એ પબ્લિક સાચું માની લે? એ તો પબ્લિકને મૂર્ખ સમજવાની વાત આવી. ગોપાલનું તો છોડી દો. ગોપાલ ઉપર ટોપલો નાખ્યો, ટોપલી નાખી, આખો કચરાનો ડબ્બો ઊંધો પાડી દીધો, એનો કઈ વાંધો નથી. પબ્લિકને તમે શું સમજો છો કે તમે ડાયન ગોપાલ ગાંડો એમ? રાજુભાઈ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટી પાસે એક આખી ટીમ છે જે કમેન્ટો કરે છે. કમેન્ટ કરનારા કોઈ ખેડૂતો નથી. એ પછી મેં ખેડૂતોના રિવ્યૂ પણ લીધા છે અને મારા પોતાના જ વિડીયાની કમેન્ટો મેં વાંચી છે. એમાંથી એક કમેન્ટ હતી કે બેન, અમે ખેડૂતના દીકરા છીએ, અમે પણ મોબાઈલ વાપરીએ છીએ અને અમે જ કમેન્ટ કરીએ છીએ. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી પાસે શું કોઈ એવી ટીમ છે કે જે ખરેખર કમેન્ટો કરે? આ બધી શું વાતો છે બેન? હવે આમાં આ બધી આપણે શું ચર્ચા કરીએ? તમે આટલા મોટા પત્રકાર છો, મને વિસાવદરના લોકો ધારાસભ્ય બને, આપણે બે શું આ ચર્ચા કરીએ? તમે સમજો, કાંઈક લોકોનું ભલું થાય એવી વાત છે આપણી પાસે? આ બધું તો હવે હાલતું જ રહેવાનું છે. મહાભારતના યુદ્ધની અંદર એ શું હતું કે 5 લોકો ફૂટી ગયા હતા અને પાંડુ હારે નહોતા. જેની હારે કૃષ્ણ હતા એની હારે નહોતા. રામાયણમાં એવું થયું. રામના ભગવાન શ્રી રામના પરિવારમાંથી કઈ જે હામા હાલતા હતા. ઓલી બાજુ રાવણના પરિવારમાંથી એક ભાઈ હામો હાલતો હતો. ઇતિહાસે કોને ડાયામ ગણ્યા? ભગવાનના પરિવારમાં હામા હાલ્યા ની ગાંડામ ગણાયા. કઈ મંથરાની બધા. રાવણ રાક્ષસ હતો, એના પરિવારમાંથી જે હામો આવ્યો ને વિરુદ્ધમાં, એ ડાયામ ગણાણો. આટલી વસ્તુ બધું સમજી જાય તો મને એવું લાગે છે કે આવું કઈ બીજું કઈ છે નહીં ચર્ચા કરવા જેવું. ગોપાલભાઈ, એમ ટૂંકમાં જ્યોતિષ ને એવું કઈ જાણો છો તમે? જ્યોતિષ એ તો અંબાલાલ છે ને. અચ્છા, એમાં આપણે બધું એ તો વરસાદની આગાહી કરે છે. તો બીજું આમ જ બધું તો આપણે તમારી આગાહી સાચી પડે છે એટલે કહું છું કે જ્યોતિષ ને એવું જાણતા ના. જ્યોતિષ તો હું બેન, પણ એમાં એવું હોય કે ગોપાલ ઇટાલિયન લખણ જોઈને નામને ખબર પડી જાય કે આ શું કરશે. લખણ પરથી ખબર પડી જાય. કેમ કે ગોપાલ ઇટાલિયાએ થોડા રાજુભાઈના રાજીનામા પછી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાજુભાઈ હવે શું કરશે, 2 સભાઓ થશે, પાણી મુદ્દે લડશે, સિંચાઈનું ને જે એના વિસ્તારના પ્રશ્નો છે, પછી કેસરિયા કરશે. આમાંથી 80% ભવિષ્યવાણી તો સાચી પડી ગઈ. એટલે પૂછ્યું કે જ્યોતિષ જાણતા નથી? ખબર તો પડી જ જાય ને, એમનામ ખબર પડી જાય. માણસ બોલે, હાવ ભાવ, ચર્ચા, ખ્યાલ આવી જાય કે હવે આ બધું પગ બદલાય છે હવે. એટલે એમાં કઈ જ્યોતિષનો વિષય નથી. એટલે તમે કીધું મનની અજા રાખો છે, એટલે હા, મનની અજા રાખો છે. એટલે હવે એમાં આગળનું સ્ટેપ એવું છે કે અત્યારે ભાજપ એવું ઈચ્છે છે કે ભાઈ હવે બસ બહુ સભા નહીં, હવે તમારે બહુ એટલું લાઇમલાઇટમાં આવવાનું નથી એમ. અને હવે ચર્ચા બધી બંધ, અને હવે એક તારીખ નક્કી થાય હમણાં ટૂંક સમયમાં. એટલે પછી જય ભોળાનાથ. એટલે હવે એકે સભાઓ નહીં થાય ઓલમોસ્ટ. અચ્છા, એટલે કેસરિયા થઈ જશે. જે થવું એ થાય. અચ્છા, એક ભવિષ્યવાણી હજુ જોઈએ છે. શું લાગે છે, કેસરિયા થયા પછી 2027માં લડશે રાજુભાઈ? હવે ઈ તો મને કેમ ખબર પડી? તમારે કન્સર્ન વ્યક્તિને પૂછવું પડે. મનની જે હજા રાખો છે એ શું કહે છે? કાંઈ કહેવા જેવું જ નથી. હાલ તમારે લાઇમલાઇટ આપવી જ નથી, મુદ્દા ઉપર ચર્ચા નહીં, મારા કહેવાથી જ લાઇમલાઇટ મળતી હોય તો હું જ ન લઈ લઉં. હું જ નો વડાપ્રધાન થઈ જાઉં. મારા કહેવાથી જ બધી લાઇમલાઇટ ને પીળી લાઇટ ને ડીમ લાઇટ થઈ જતી હોય તો કોકનું શું કામ કરીએ? અમારું ન કરીએ? એવું કઈ છે નહીં. મુદ્દો એમ છે બેન, તમે જાણો છો, હવ જાણે છે કે કોઈ પણ વાતની એક મર્યાદા હોય કે ભાઈ આટલા સુધી વાત કરવાની, પછી એને ખેંચીને ચૂથો તો ભૂંડા લાગતા હો. એવું ન કરાય એમ.
તો થઈ ગઈ વાત પૂરી હવે.